દાઢી મૂકો ને હું દાઢી મને આજ ગમે દીકરી તો હાલ રાખ ભાઈ આ ગોટા ક્રીમ ક્રીમ લગાડી દીધી મસ્ત લાગી અરે આમ ફરો તો પ્રતાપ બતાવો તો કેવા લાગો તો કેવા લાગી ગાઈસ હું તો બહુ એમ મસ્ત. હું કેવી લાગુ ગાઈસ તો હું રેડી થઈ ગઈ છું કેવી લાગુ હું રેડી નથી પેલા હું કેવી લાગુ હું કેવું લાગી તમે સારા લાગો હું કેવી લાગુ અમે બેન કઈ કોમ્બિનેશન સારું લાગે હું તાર કરતા વધારે સારું હું લાગે આ બરોબર લાગે કાંઈ સારું લાગે તો રાખો ને લેન્સ પહેરા હે ઓહો અને આ મારું સબસ્ક્રાઇબર છે ને લઈ લ્યો ને હાય હાય આવતારે બાદ બાદ ઈ પગથિયું પેલા પગથિયું બે ભાઈ પેલા પગથિયું તમે એક પગથિયું બે ગાઈસ તો કેમ છો બધા એ ને અમારે આમ કેટલું બધું બોલવું હોય બ્લોગ લેવો હોય પણ અહીંયા બધા ગામડામાં કોક જોવે તો કેવું કે આ છોકરી આમ તેમ એટલે કે હું બોલી નથી એમને નોર્મલ વિડીયો લઈ લીધા અને મને એટલું બધું માથું દુખતું હતું ને કે હું કહું કે સામે મને આવ્યા સોડા પીવા લઈને દુકાને આવ્યા અને પીવું છે મારે સોડા પી લઈ થોડીક વાર આરામથી બેસી સ્વામીને તો અમે 2 દિવસથી જોયા જ ન સરકાય દાટા મારે હલો ગઈશ જમવા હારી આપનો હાથ પડી ગયો મજા આવી હા મજા આવી તો કેવું હા ભાઈ ને અત્યારે વ્લોગમાં જોયું એવું લાગે આને જયદીપ ને લઈ ઉતારો ઉતારો તમ તાર ઉતારો ઉતારી લે ઈ કે ભાઈ રેવા દે ઈ કે રેવા દે સાહેબ તો આને કદો સાહેબ દોડવા દોડો લઈ જાઓ લઈ જાઓ ઓલા ભાઈ જેવા જ લાગે કા હા એને જેવું જ લાગે છે સાયકલ લીધી છે એને રામ રામ ને સીતારામ તો અમે નીકળી ગયા છે શેરીમાં ટણા વાળો ચાલુ કરે પેલા તો ટણા ચાલે કરે તમે જોયા હું કોઈ ઓળખતો નથી કા હંતાઈ ગયો લા તું હંતાઈ કા ગયો નથી હંતાળો તો ભરું હારી સાઈઝ ભરે જો તું હે આને ઓલું કોલેબોરેશન કરી દેજો વિડિયો હા એટલે એનું હાલી જાય તાર આઈડી કઈ છે હે તારું નામ શું હે અવિનાશ અમને બહુ છાસ પાઈ વાગે છે અવિનાશ તારું નામ સોમ સોમ મંગળ બુધ ને ગુરુ આને અમને બહુ છાસ પાઈ છે નહીં થેન્ક યુ હા તાર કાકો હજી પી લ્યો હવે નથી પીવી મેં બહુ છાસ પી બધા આને હે ને જાન વહી ગઈ છે ને હું જો આરામથી બેઠી હું જો બધા કામ કરે બધા સાફ સફાઈ કરે સફાઈ વાળા આ સફાઈ વાળા બેન હે બુડી બેન જો હાથમાં આવી ગયું ને જાડું આ શું કરસ તું આટલો કચરો હોય કા બધા માણા એમ કે
કઈ કામ નથી કરતું એટલે આમ કરીને આમ કરી નાખ્યું ઈ વાત આજ સૌથી અઘરું કામ હતું ને એ તો હાથમાં જ ન લીધું વાસણ હા આયા કામ જો હે ને આયા જો આ જો આ ભાઈને પેટ તોડા થઈ ગયું છું એટલે ઉતારે હા હા આયા જો કઈ નો કહેતા બરોબર ને જોઈ લે ને હો કાંઈ બોલતા નહીં સાચી વાત જો મારું એક બુલેટ તો અહીંયા પીડ્યું જૂનું હે ને ડીઝલ ઓરિજિનલ લે આ શું કરે છે લા કા હે આ શું કરે અરે એને વાળવા દ્યો હાય વાળવા દ્યો એને હાલો વાળ નાખો અમે તો કઈ રોકાઈ તો ગયા પણ આમ જોઈ લે આ બેન અમને પરાણે એના ઘરે લઈ જઈએ ક્યાં હે તમારું ઘર ઓલી સાઈડ છે હાલો ઓહો અમારે નથી જવું ને તોય લઈ જઈએ ઢળી હવે માર ચા નથી પીવો આઈ જ અત્યારે મેં આખા દી બહુ ચા પીધો ખાલી આટો મારીને આવતા રહી આ નાના એવા સબસ્ક્રાઈબર અમારા કહેતા એટલે આવવું પડે ને આમ જો ગામડાની ગલીઓમાં રખડાવે આરતી થાય છે કા કેમાં ફેસબુકમાં તો બધા વિડીયો મૂકો તું જોવેશ મારું લોગ પછી એમાં તને શું ગમે તું રાજકોટ આવે ને એટલે આવજો મારું ઘર હું તારું ઘરે આવી ને હવે તું આવજો વેકેશનમાં આવજો હો ને બાય બાય આ બાજુ બોલવાનું આ બાજુ કેમેરા હે હાલો આવજો ને બાય બાય હા જો એમના ઘર ટીવી છે હાલો ગઈ જમવા અને થારી લેવા એમને તમે શું જમો હે બતાવો મારા માટે લાવો લાવો મને તો ચખાડો ના ના લઈ લઈશું વાંધો નહીં આહાર મીઠું લાગે રોટલો ખીચોડીને ખાવ જૂના ફોટા જોઈએ મારા મામા લગન વાલ તમે હતા લગનમાં કેવડા હતા કેટલા વર્ષના ખબર કેટલા 4 વર્ષ 4 વર્ષ બોલો ગાઈસ પ્રતાપ દેખાડો હાવ નાના 4 વર્ષના માં કોણ કેવા લાગતા એમ લોકો નથી અમાર માં તો કોણ કેવા છે બુદ્ધિ જેવા લાગતા છે મારા શરીર આમ પેન થયો ને નારેના પેલા દાડા હતા કેટલા તો ગામે છે પગાર પેલા બહુ ગાડી હતી પણ પછી થી આવા સતત ખાવા તો આ બોલો હોય ને હમણાં આમ કરાવતો અટાણી કાઈ સર હા મામી કીધું મામી હા બુડિયા કેમ તો એવા ફોટા પાડતા આવું નથી તો એ કોણ હે એમાં ક્યાં શૂટ ક્યાં સંદ્રેશ હા હું નથી હું આજો આ સંદ્રેશ હા પ્રતાપ નથી ભાઈ તો એ બગડ નાખી મારે મામી પણ ડેફલી નથી સંદ્રેશ એની માની અનાર હોઈ જાવ અમારે તો જાગવાનું અમારે તાપણું કરવાનું ચા પીવાની આપણું ગૌર બોલવાય અને બધા કેવા જૂના ફોટા જોઈશ બેઠા બેઠા મોજથી એમને જોવે ભાઈ હમણાં એક જ વાર જોઈ દે ભાઈ અને મારે શું કરવું અહીં મારે તો આમને બેહવાનું હું કઈ કોણ તમે આવી આવો તમે કે આમાં નહીં બહુ કઈ તમારે નાનપણથી સાનલો કરી દેવાની જરૂર હતી
એ વાત તમારે હાજી તો હું બધે બોલ કીધું ને વિખાઈ ગયું. મારા તો ગિફ્ટ લેવા આમ જો આ બધા અત્યારે કાપીને ખાવી બધા ઢેફલ્યું ફેર કેવો છે તે બસ આટલી બે બે લાઈન બસ જેને શરદી હોય ને એને નથી ખાવા હો ને જેને મજા હે? એક લાંબા લાંબા પટ્ટા કાઢો. કેટલી ઢેફલી ખાવાની એ બધા પણ આપણો ભેગો નથી આ સરખું હાંડ આમાં બનાવી સાહેબ કોને ની ખાઈ જા કાં આપણે એકઈ નહીં હાલ નહીં મારું તો એમના ને ગળું ખરાબ થઈ ગયું લાવો થોડીક ખાઈ લો બોલો દેખાય એમ લગનમાં ઢેફલા ખાવા નેહલબેન કહે કે નેહલબેન આમ લોક જોઈએ ને તો કહે કે આ બધે ઊંઘ્યા તો બહુ મજા કરે હાલ છે હાલો આ જો ઓછી ખાઈયો 10નો પીસ છે 10મો ઢેફલો ખાઈયો જો ફોટો કાઈ નહીં 10નો પીસ જ છે કાં છે ને તું ગાવ ખવડાવી પડે ને આ કેડિયું થાય અમારું ઉવાનું એ હું ખાઈ હમણાં પેલા મારા લગ્ન તમારા લગ્ન ઢેફલી વહી ને એટલે ખવડાવે આ વહી ને એટલે આમ ખવડાવી ઓછી ખાઈ જો દાઢી વાઢી સાફ કરો દાઢી આખી અર હા આખી આખી દાઢી સાફ કરો તમારો ભાઈ હે ને તો કઈ કયો આ દાઢી ઓછી કરે નથી નહીં ભાઈ તમારો ભાઈ હે ને તો દાઢી ઓછી કરવાનું કહી દઉં નહીં દાઢી ઓછી નહીં થાય નહીં થાય આટલી ને આટલી રે આદત પડી ગઈ કે મારે કસરત કરવા જોઈએ આવતું નથી લાગતું બીજી બાઈનું મારે મસાજ કરું મેં કીધું આને કરી દઉં છે ફાવતું નથી લાગતું ભૂલાઈ ન જાય ને એટલે હવે બસ બસ ના ના કઈ 6-8 વાગી ગયા છે જેઠભાઈ આમ જોઈ લે 10 કિલો રોટલા ખાવા ઢેફલા યાર ઢેફલા રાઈતે ઢેફલા નવારમાં ઢેફલા હાલો સાંજે ગાડી કાઢી એટલે માગી ગઈ રાજકોટ ચૂલા 10 રોટલા ખાઈ ગયા ઘી વાળા હવે રાજકોટ ભેગા થવાનું સમર વિચાર તો નથી પણ જવું પડશે જવું પડે ગામડાની માનવતા મૂકીને જવાની મજા ના આવે આમ સવારના વહેલા જો કેવો વ્યૂ છે અને અમે જઈ ચા પીવા આને શું કહેવાય ઉભા રે મને ભૂલાઈ ગયું છે આને તો મેં કેટલા ટાઈમ પછી જોયું આમ જો આ ઓલું શું કહેવાય મને નામ નથી યાદ આવતું આને શું કહેવાય બેન હા આંકડો જો આંકડો મને યાર અહીંયા જોયો હવે ક્યાંય નથી લગભગ હે હા આ તો ઓલું છે સામાન ઉપાડી દીધું તો સીધા આફ્રિકા દુબઈની ફ્લાઇટ છે સીધા આફ્રિકા લો ગાડી આપણી રેડી થઈ ગઈ છે
હાલો મહેશભાઈ. હા ભાઈ હાલો હાલો. તો અમારે ગાડી નીકળી ગઈ છે. ઓહો હો. હાલો હવે રાજકોટ ભેગા થઈ જાય. ઠંડી છે ને હવે અમે જઈએ રાજકોટ. કામ અમે લગન નથી ગયા ઘરે જઈને પાછા કામ રાજકોટ જઈને પાછા અમે કામ મસ્ત વ્યૂ છે ને બજેટ હાલા ગીત તો ગાવ એકાદું. મસ્ત એલિફન્ટ આગળ નીકળે.